અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો અને શયનખંડની માલિકો અત્યારની ભાષામાં કહી તો જેને બેડરૂમમાં એ શયનખંડમાં પોતાના શયનની માથે રાજપૂત અને રાજપૂતાણી હૂતા છે ઊંઘમાં નીંદરમાં. એમાં રાજપૂતનો જે માથું છે એ રાજપૂતાણીના હાથ ઉપર રહી ગયું છે અને નીંદર આવી ગઈ અને એમાં અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો અને ઊંઘમાં છે રાજપૂતને રાજપૂતાણીને નીંદરમાં હાથને ખેંચ્યો. હાથ ખેંચાણો એટલે હાથી દાંતની ચૂડેલીઓ જે પહેરી હોય રાજસ્થાની જે પહેરતા એ હાથી દાંતની ચૂડેલીઓ છે એની એક સિફટીમાં રાજપૂતની કાનની બૂટ આવી ગઈ. સેજ આમ એવી સિફટી આવી કે રાજપૂત આમ પથારીમાં બેઠો થઈ ગયો. ઓહો કરીને બેઠો થઈ ગયો. મિત્રો, ધર્મને બચાવવા માટે આ દેશની નારી શક્તિએ કેટલા બલિદાન આપ્યા ત્યારે આપણે આ બસ્યું છે બધું આપણી સભ્યતા. અને આખી દુનિયામાં જૂનામાં જૂની સંસ્કૃતિ આપણી છે. આજે દુનિયાને પણ ખબર છે. એટલે આ બાજુ રાજપૂત ખાલી ઊંકારો કરીને બેઠો થઈ ગયો, આ બાજુ રાજપૂતાણી ઢોલિયા માથેથી નીચે ઉતરી ગયા અને એટલું કીધું કે હવે તમારે મારે હજારો ગાઉનું છેટું પડે છે. રહીશ અહીંયા તમારી સાથે જ છું, પણ હવે આ રાજપૂતાણીને તમે સ્પર્શ ન કરી શકો, તમે કાયર છો. એક સુડીની સીપે ખાલી સીપટી આવી જાય કાનમાં, એક સુડીની સીપે તમને ખાલી એક કાનની બૂટ આવી જાય અને તમે રાડ નાખી અને બેઠા થઈ જતા હો. જે જ્યારે વખત આવે, જે હું મારી સૈરુની પાસે વાતું કરતી હતી કે સૈયર પેરું ચૂડુલો ઈનરી અંખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું નિહાલ, ભલે ઘડી વાર સુહાગણ રહું. આવી જે વાતો કરતી હતી અને તમે એક ચૂડીની સીપે કકણી જાતા હો તો મારી જિંદગીમાં ધૂળ પીડી મારે કેમ જીવવું? રાષ્ટ્ર માટે તમે શું કરી શકવાના છો? રાજપૂતે કીધું એવું નથી, હું નીંદરમાં હતો, આમ છે તેમ છે. મિત્રો, ઈ વાત ઉપરથી 1 મહિનો 2 મહિના 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષના વાળા વાઈ ગયા અને એક દિવસ મેઘલી રાત જામી છે, આહાડ મહિનો છે, સૌ કડાક ધાણા વીજળીઓ થાય છે અને મધરો મે વરહે છે અને ગાજો રાતના મોરલાઓ બોલવા મંડાણા. અને ઈ વખતે રાજપૂતનો ઢોલિયો બાજુમાં છે, રાજપૂતાણીનો ઢોલિયો બાજુમાં છે અને બેઠા રાજપૂતાણીને એટલું કીધું કે અરે આપણા લગ્નને આજ તો 10-11 વર્ષ થઈ ગયા. એટલે કીધું કે હા, એ તો 11 વર્ષ થઈ જાય ને 22 વર્ષ થઈ જાય ને જિંદગી પૂરી થઈ જાય. કે પણ શું કામે આવું બોલો છો કે તમે એવું કર્યું એટલે? કે પણ એવો મોકો તો મળવો જોઈએ ને યુદ્ધનો. તો કે મોકો મળે નહીં, મોકો ઊભો કરાય. કે એ તો માં જોગમાયાની દયા હશે તો એ થાહે. આવી વાતો રાતની કરે છે. એમાં એક દિવસ આવીને ઉભો રહ્યો, ઢોલની માથે દાંડિયું પડ્યું, યુદ્ધના નગારા વાગ્યા, શરણાયું ફૂંકાણી અને ઘેરેથી રાજપૂતો જ્યારે નીકળ્યા, ઘોડલાઓ માથે સવાર થઈને બખ્તર ભીડીને નીકળ્યા, હથિયારો લઈને નીકળ્યા. એમાં આ રાજપૂતને એમ થયું કે મારી જોગમાએ આજ મોકો આપ્યો અને હવે રાજપૂતાણીને ખબર પડશે કે હું કાયર નથી, હવે હું યુદ્ધના મેદાનમાં ઉતરું ત્યારે ખબર પડશે. અને તૈયાર બરાબર થઈ બખ્તરની કડીઓ ભીડતો જાય, એક પછી એક હથિયાર લેતો જાય, ડબલ જમીઓ ભેટમાં નાખ્યો, એક બાજુ તરવાર અને એક હાથમાં ભાલો લીધો અને હાંગડી લંબાવવા માટે જ્યારે રાજપૂતાણીને કીધું કે જરાક ઓલી હાંગડી અંબાવજો, એ હાંગડી અંબાવજો કીધું એટલે ધીરેક દઈને મરકતા રાજપૂતાણી એટલું કીધું તો કે દરબાર વજન ઘણો વધી ગયો છે, પછી કદાચ એવો વખત આવે ને ભાગવું પડે તો પછી વજન જાજો હોય તો પછી ભાગી નહીં હગો. પણ તાતો અંગ રૂવા અવળા થયા ને વ્યાપી જ્વાળા એમાં રાજપૂતાણી મને નથી ઓળખી ગયો. હાથે હાંગડી લઈને નીકળી ગયો, બાગડતા યુદ્ધના મેદાનમાં ઉતર્યો. પ્રસંગ તો આખો જબરો અદ્ભુત છે, પણ યુદ્ધના મેદાનમાં રાજપૂત ઉતર્યો અને બે હાથમાં જ્યારે એક હાથમાં તરવાર હાલતી હતી ને એક હાથેથી ભાલો હાલતો હતો અને પોતાનો ઘોડો છે એ યુદ્ધના મેદાનમાં અડ પડે ઝીંક માચી અચૂક કટ જાત શેષ ઘટ ટૂક ફટ જાત કંઈક ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શેષ પડતે કબંદ અને ધડ હાથી વગરની હોંટું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધન ઠૂંઠે દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દજ ઉપર દાન મેપત મોખડો હનુમાન ઠૂંઠે દીધા ઢાળ. ઈ ગમનશાણ યુદ્ધનો બાટકો બોલાવી દીધો અને હજી જે બાદશાહનો જે સુબો હતો એ સુબાને હાથીની અંબાડી માથે જાય અને હાથીની અંબાડીની માથે જઈ અને સુબાને માર્યો. એ સુબા ઉપર ઘા કર્યો, સુબો મર્યો.
પણ 12 દૂન 24 ભાલા નીકળી ગયા રાજપૂતને આર પાર. ડાબે ખંભે તલવારનો ઝાટકો લાગ્યો, એ જમણી પહાડીએ ઉતરી ગયો તો. જમણે ખંભે ઝાટકો લાગ્યો, એ ડાબી પહાડીએ ઉતરી ગયો તો. અને એમાં સુબાને માર્યો. મારતા ને યારે ધીંગાણાના સંધવેલા હાથીએ કડેથી રાજપૂતને પકડ્યો ભાઈ. ઈ કડેથી પકડીને એમ કહે છે ઘારા કરતો આભા મંડળમાં ઘા કર્યો. ઈ ઘા કર્યો પણ એક હાથમાં ભાંગી ગયેલી અડધી તલવારનું ઠૂઠું હતું. ઈ જાતા જાતા વળતા પાછો એમને આવ્યો. ધીંગાણામાં હાથીને એવી રીતે તૈયાર કરવામાં આવતા કે કોઈને આમ પકડીને આવે દુશ્મન એટલે પકડીને ઘા કરીને પાછો હાથી બે આમ દાંત રાખે એટલે સીધો દાંતમાં ઘાસ દઈને આવે એટલે સીધું પૂરું થઈ જાય. પણ એવી રીતનો રાજપૂત આવ્યો, ફરાક કરતો હાથીના કુંભાસ્થળની માથે આવ્યો અને પોતાના હાથમાં અડધી ભાંગેલી તલવારનો ઠૂઠો હતો. એ કુંભાસ્થળને મસ્તકની વાહે કુંભાસ્થળની માથે ફારડા કરતો માર્યું. પણ અડધી તલવાર તો અંદર ઉતરી ગઈ પણ કોણી સુધી કુંભાસ્થળમાં રાજપૂતનો હાથ વયો ગયો. હાથીને ભલા માણસને કાજળનો જેમ પહાડ પડે એમ હડોડોડોડોડોડ કરતો પડ્યો હાથી. એ હાથી પડ્યો, માથે સુબો હતો એને એક હાથે માર્યો, ઈ પડ્યો. આ બાજુ હાથી પડ્યો, સુબો પડ્યો અને રાજપૂત હાથીના દાંત કરી ગયા પણ એને ટેકે રાજપૂત આમ પડ્યો ભાઈ. ટેકે પડ્યો અને ધીરે 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 લોહીની નીકું વહી જતી હતી. હાથીની લોહી, રાજપૂતના લોહી, આજુબાજુના લોહી ભેળા થઈને જતા હતા. એમનામ આંખ ખુલી રહી ગઈ અને રાજપૂતના શ્વાસ વયા ગયા, દેહ છોડી દીધો. પણ હાથીના ટેકે પડેલો રાજપૂત મૂસળિયું ફરક થતી હતી અને પડ્યો પણ આમ આંખો બે ખુલી રહી ગઈ ભાઈ. એ આંખો ખુલી રહી ગઈ અને એમાં યુદ્ધના મેદાનમાં કાગડા અને હમળિયું માંસ ખાવા માટે ઉતરે. એ ઉતરીને બાજુમાં જ્યારે કાગડા આવ્યા ત્યારે કવિ કલ્પના કરે છે. હે કાગડા, રાજપૂત કહે છે તું મારું આખું શરીર ખાઈ જાય છે પણ મારી બે આંખું ન ખાતો. કારણ કે હમણાં રાજપૂતાણી આવશે ને અંજલિ દેવા માટે, એ રાજપૂતાણીને મારે દેખાડવું છે કે મર્યા પછી પણ રાજપૂતની આંખમાં બીક ન હોય. તું જોઈને મારી આંખોની માલિકો. એ આંખું એ શહીદ થઈ ગયેલા રાજપૂતની આંખો એમ કહેતી હતી. અને દુહો સાક્ષી પૂરે વર્ષો પહેલા શું કે છે કે એ કાગા શબ્દન ખાઈ લ્યો અને મારું ચૂન ખાઈ લ્યો બાસ. પણ મારા દોને ના મત ખાયો. એ મારે પિયા જે પ્રિયા જે મિલન કી આસ. મારા દોને ના તમે મત ખાયો. અરે મારે પ્રિયા મિલન કી આસ. અને આ બાજુ રાજપૂતાણી ઘરે ઘરેથી તૈયાર થવા માંડાણી અંજલિ દેવા માટે જાય. એમાં દાસીએ કીધું બા તમારે નથી જાવું તો કે હમણાં સેલે વાયે હતા તો આવતો હોય છે. એમાં કીધું કે લોક લજાઈએ તો હાલો. એ લોક લજાઈએ હાલો કીધું એટલે રાજપૂતાણી તૈયાર થયા, દાસી તૈયાર થઈને એની માં જે રાજપૂત શહીદ થઈ ગયો એની માં એટલે આ રાજપૂતાણીની હાહુ પણ ભેળી બેઠી અને એ હાલતી થઈ બગી અને બરાબર યુદ્ધના મેદાનમાં આવે છે. રાજપૂતાણી પાણીની જારી હાથમાં લઈને ઘડીક વાર આટા માર્યા, આડા નવળા અને પછી એમ થયું કે ઓહો આના માટે મેં આની યારે લગ્ન કર્યા છે, આ તો ક્યાંક ભાગી ગયો લાગે છે. અને પાછી વળીને એની હાહુને કહે છે કે બાઈજી થારો બેટડો, હે બાઈજી થારે બેટડે દો કુળ લજવિયા, સારા રણ મેં ફીરી જારી હાથ લિયા. એ હાહુમાં આખા રણ મેદાનમાં હાથમાં પાણીની જાળી લઈને ફરી પણ બે કુળ લજવા તમારો દીકરો ભાગી ગયો. અને તેદી હાહુ એ ધીરેક દઈને જવાબ દીધો કે બહુજી મારો બેટડો અને તું સગુણીરો કંથ, મારો દીકરો છે અને તારા જેવી સગુણી રાજપૂતાણીનો કંથ છે. એ આમ વાહે નો પીડ્યો હોય કે તો કે આગળ જા, કાં તો હોય ઘોડાની ઘમસાણમાં અને કાં વીંટાણો હોય છે ગજદંત. એ આગળ હોય એવું કે હા આમ રાજપૂતાણી પાણીની જારી લઈને ધીરે ધીરે જોતા આગળ આવે પણ ઢૂંઠે ઢૂંઠ પડ્યા હતા. એ હાથીના દાંતને ટેકે આંખું ખુલી અને મળદું પડ્યું હતું રાજપૂતનું. અને નિયા આવીને આમ જોયું પણ પવનની ફણગી આવતી હતી, ઈ મૂછું ફરક થતી હતી. વાય ફરકે મુસળિયું અને રિયણ જબુ કે દાંત, જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કંથ ભાઈ. ફરક મુસળિયું થતી હતી. અને રાજપૂતાણીના હાથમાંથી પાણીની જારી પડી ગયો અને હામું જોઈને કીધું કે હા શાબાશ ગરાહિયો, શાબાશ હો, શાબાશ રાજપૂત.
ભલે મેં તારી યારે લગ્ન કર્યા, મને તારને સમજવામાં મારે મોડું થઈ ગયું, ઈ વાત પાકી, મારી ભૂલ સ્વીકારું છું, પણ જો તો ખરો રાજપૂત, તું કેવો રૂડો લાગે છે. જેથી મારા બાપને ત્યાં મને પરણવા માટે આવ્યો તેથી આવો રૂડો નહોતો લાગતો. હા હા હા, શું કે છે કે જીલા ઘાવ ભયંકર હાંગતણા, આ હાંગુના ભયંકર ઘા ઝીલીને બેઠો તું પડ્યો છો. કે જીલા ઘાવ ભયંકર હાંગતણા, ભલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા, અને વિદ્યા કાળજડા નવડા હવડા, હામી છાતીએ જીયા રે, એને ગુલાબના ફૂલ ગણી તેથી ચૂડીની જીવે રે, એ કણકણીયો તો વાલા ધણી, હું તું સમજી ભાગણ હું, તેથી થઈ મારી ભૂલ ઘણી. આહા, જી વિદ્યા કાળજડા અવળા હવળા, ભાલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા, તેથી ચૂડીની સીપે તું કણકણીયો વાલા ધણી, અને ઊંધું સમજી અભાગણ હું, ઈ મારી ભૂલ ઘણી. અને ભગત બાપુ, આ તો મેં માટીના સૂરથી ગાયો, પણ ભગત બાપુ પાસે એવી રીતે ગાતા કે તૂટી તોપની તાહળી લોક જડી, તોપની તાહળીઓ માથે ટોપ જે પહેરેલો ઓલી તાહળીઓ ઈ પણ લોઢે જડેલી, ઈ પણ તૂટી ગઈ છે. એવા એવા તો તારી માથે ઘા થયા કે તૂટી તોપની તાહળી લોક જડી, તારા માથેથી લોઢાની તાહળીઓ પણ તૂટી ગઈ છે. રજપૂત ધીંગાણામાં ઘાયે મળ્યા, તોય ધીંગાણામાં ઘાયે મળ્યા. ભગત બાપુ આખે આખું ગીત લખે છે, પણ છેલ્લે કહે છે તેદી ચૂડીની સીપે કણકણીઓ વાલા ધણી, ઊંધું સમજી અભાગણ હું, મારી ભૂલ ઘણી. અને પછી રાજપૂતનું માથું લઈ અને રાજપૂતાણી છે એ સતી થાય છે. ત્યારે આપણું ભારત વર્ષ, અને ત્યારે આપણી ધરતી, અને ત્યારે આપણું રાષ્ટ્ર બચ્યું છે. કેવા કેવા બલિદાનો, અને એમાં માતાઓ બહેનોનો બહુ જબરો ફાળો છે. કા મરજો કા મારજો, અન પીઠ દેજો માં લગાર, નકર મારી સૈરું મેણા મારશે આ તો કાયર કેરી નાર. એક રાજપૂતાણી આમ વગડામાં હાલ્યા જતા હતા રમેશ મામા, અને એમાં આડી નાગણી ઉતરી અને મંડી ફૂફાડા મારવાન ફેણ ચડાવીને રાજપૂતાણીને એમ થયું કે આ બાજુથી તરી જાવ. એ આમ તરવા જાય તો નાગણી ન્યા આડી ફરી, બે ત્રણ વાર આમ આમ કર્યું, નાગણી જ્યારે આડી ફૂફાડા મારવા મંડાણી. એ વખતે રાજપૂતાણીએ નાગણીને કીધું તું કે ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા, હે નાગણી આટલું બધું અભિમાન શેનું છે તે, તું આડી ફરી ફરીને ફૂફાડા મારે છે, હાવ આવું હું તને અભિમાન છે. ત્યારે નાગણીએ કીધું તું કે મારો પતિ કાળોતરો નાગ છે, એક ફૂફાડો મારે તો પસેડીવા લીલા ઘાસને બાળીને ભસ્મ કરી દે, એવો ઝેરી નાગ મારો પતિ છે, એનું મને અભિમાન છે એટલે ફૂફાડા મારું છું. ત્યારે રાજપૂતાણીએ કીધું તું તને એનું અભિમાન છે, તો કે હા તો સાંભળી લે હવે નાગણી, ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા, તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. તારો ધણી નાગ તો ફોતરા જેવી કાસળી પહેરે છે, અને ઈ કાસળી નીકળી ગયા પછી એના ઉંદરડા ઓહિકા કરીને હુતા હોય, તોય તને જો એટલું બધું અભિમાન હોય નાગણી, તો મારો પતિ રાજપૂત તો યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે 1.5 મણનું બખ્તર પહેરીને ઉતરે છે, લોઢાનું ભલા માણા, તોય મારે અભિમાન નથી તારા જેટલું. તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના. આવી આવી ઘટનાઓ બની ત્યારે તમે સાકા જોવો, ચિત્તોડના સાકા, 11 વર્ષની દીકરીઓ, રાજપૂતની દીકરીઓ માથે ઓઢણી ઓઢીવન ગડગડતી દોટ મૂકીને એમ કે હે માં, હે મોટી બા, હે કાકી, હે દાદી, તમે થોડી વાર ઉભા રહ્યો, પેલા મારે અગ્નિકુંડમાં ધ્રુબકો મારવો છે. કે 11 વર્ષની રાજપૂતાણીની જ્વાળા કેવી હોય એ અગ્નિ નહીં ખબર પડે કે ત્યાં અગ્નિ ટાઢી પડે ભલા માણસ, મારે પેલા ખાબકવું છે. ત્યારે ભારત વર્ષનો આ સનાતન ધર્મ ને આપણું રાષ્ટ્ર છે એ કાયમના માટે ઊભું છે, એમનેમ નથી બચ્યું આ બધું આપણું.